ઉત્તર ગુજરાતમાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો હજી પણ યથાવત છે। પાટણના પદ્મનાથ વિસ્તારથી પસાર થતી વત્રાસરની બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડ્યું। કેનાલમાં 10 ફૂટથી પણ મોટું ગાબડું પડ્યું છે। વાહન ચાલકોને હવે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી અને ખોરસમ ગામથી કેનાલમાં પાણી લાવી ખાન સરોવરમાં ઠાલવવામાં આવે છે। જો કે કેનાલમાં ગાબડું પડતા અડધો રસ્તો પણ તૂટી ગયો। अनेक वखत रजूआत करी पण नगरपालिकाना सत्ताधीशो कोई रिपेरिंग न करता होवानो स्थानिकोए आरोप लगाव्यो। नगरपालिका सिंचाई विभाग कामगीरी माटे खो आपी रह्या छे। नायब कार्यपालक इजनेर आ गाबडाने रिपेरिंग करवामां 20 दिवस लागशे तेवुं कही रह्या छे। जो पाणी बंध करवामां आवे तो ज समारकाम थई शके छे तेम जणावी गाबडाने रिपेर करवा पालिकाने मौखिक अने लेखित जाण करवामां आवी होवानी वार्ता करी। परिस्थिति साहेब एक आ खूणा पर आ गाबडू जबरदस्त पड़ू है और जोखमकारक गाबडू है और अवर जवर अँ वधु पड़ती सोसायटीओ आ अवर जवर हाईवे रोड मळे छे अने बहु अवर जवर है और आ जोखम भरी एक आ केनालनु गाबडू पड़ू है ये सरकारश्री रिपेर करी नाखे तो बहुत सारूँ है। और आने थी खानसो ओवरमां पाणी जाय छे ने ए पाणी आखुं पाटण पीवे छे बरोबर, जेथी कि अँ कोई सर्विस स्टेशन जेवुं कोई वाहन ना धोवे ए रीतनु ए रीतनी तकेदारी राखे तो बहुत सारूँ है। और एक आ गाबडू पूरी नाखे तो बहुत सारूँ है ने कोई एक्सिडेंट भयजनक है तो एक्सिडेंट। आ केनाल में पानी खोरसम थी सरस्वती पाइपलाइन मार्फते पदमनाथ चौकी पासे पाणी आवे छे અને જે કેનાલમાં ગાબડું પડેલ છે તેના માટે અમારા તરફથી એનું ટેન્ડર પણ થઈ ગયેલ છે, એજન્સી પણ ફિક્સ થઈ ગઈ છે। પણ છેલ્લા 3 મહિનાથી આ કેનાલમાં પાણી જો બંધ થાય તો જ એ ગાબડાની મરામતની કામગીરી થઈ શકે અને એના માટે અમે નગરપાલિકાને વારંવાર પત્ર વ્યવહારથી જાણ પણ કરેલ છે કે અમારે ઓછામાં ઓછો આ રિપેરિંગ કરવા માટે 20 દિવસનો સમય લાગે તેમ હોય એટલો સમય માટે કેનાલમાં પાણી બંધ કરવા માટે નગરપાલિકાને લખાણ થયેલ છે। પરંતુ આ દિન સુધી એમને 20 દિવસ જેટલા લાંબા સમય માટે કેનાલ બંધ કરવા માટે કોઈ બાંહેધરી લીધેલ નથી, જેથી કેનાલની અંદર ગાબડું હજી સુધી રિપેર થઈ શક્યું નથી।